રામ રામ ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું. ખેડૂત મિત્રો, ખેતીમાં દિવસે ને દિવસે આપણે સારું ઉત્પાદન તો લઈશું, પરંતુ ખેતી ખર્ચ દિવસે ને દિવસે વધવાને લીધે ક્યાંક ને ક્યાંક આપણી આવક એટલી વધતી નથી જેટલી વધવી જોઈએ. પરંતુ આ આવક જો વધારવી છે તો કાં તો ખેડૂત પોતે જ વેપારી બને અથવા તો પોતાની પ્રોડક્ટ જે છે, પોતાનું જે ઉત્પાદન છે એનું મૂલ્યવર્ધન કરીને માર્કેટમાં મૂકે તો આ આવકને સારી રીતે વધારી શકાય એમ છે. આ મૂલ્યવર્ધન અને ખેડૂત પોતે જ વેપારી એનું એક ખૂબ સરસ મજાનું ઉદાહરણ એટલે કે ભાવનગર જિલ્લાના સણોસરા તાલુકાના આપણા ખેડૂત મિત્રો કે જેઓ પોતે ખેડૂત અને વેપારી બંને છે. તો આજના વિડીયોમાં એમની સરગવાની ખેતીથી લઈને સરગવાના વેપાર સુધીની આખી સ્ટોરી, સક્સેસ સ્ટોરી વર્ણવવી હોય તો આ વિડીયોને ખાસ છેલ્લે સુધી જોવાનો છે અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ મોકલવાનો છે. સૌપ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રો આપો. મારું નામ ગોયલ હરપાલસિંહ પ્રદ્યુમન છે, ગામ વાવડી ગજાભાઈની છે. આ લક્ષ્મણસિંહ ભારતસિંહ ગોયલ, બરાબર, ગામ સણોસરા. ભોજાભાઈ ભગવાનભાઈ, બરાબર, ગામ સણોસરા. બરાબર. અને અમે ત્રણેય તે 2009ની સાલથી સરગવામાં સંકળાયેલા છે. એટલે પોતાની જ ખેતીમાં છે કે મતલબ પોતાના ખેતરમાં સરગવો ઉગાડી અને પ્રોડક્ટ કરીને અને બહાર મોકલવાના. બરાબર બરાબર છે. એટલે અમને ધીમે ધીમે 2009ની સાલથી અમે ધીમે ધીમે 5 થી 7 વર્ષ એમના ઘરની ખેતી પણ કરી ને એમાં પ્રોડક્શન પણ સારું પણ મળ્યું. બરાબર, બરાબર. એટલે આગળ વધતા અમે અમારા વેપારીની સલાહ મુજબ અમે 3 થી 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષથી અમે અમારો પોતાનો તે વેપાર ચાલુ કર્યો. બરાબર. કે ખેડૂત પાસેથી સારા ભાવ આપીને ખેડૂતને અને એમને તે 2 રૂપિયા વધારે મળી શકે એ રીતે બજારમાં આવ્યા. બરાબર. અને અત્યારે અમારો વેપાર ત્રિમૂર્તિ વેજીટેબલના નામે અમે અમારી પેઢી 4 વર્ષથી ચાલુ કરી. બરાબર. અને અત્યારે ત્રિમૂર્તિ વેજીટેબલના નામે અમે અત્યારે અહીંયા સણોસરા ચાલુ છે કહેવાનો મતલબ અમારો વેપાર. આ ત્રિમૂર્તિ વેજીટેબલ તમારું અમારા ખેડૂત મિત્રોને લોકેશન આપો કે ભાઈ એને સરગવું વેચવા આવવું હોય તો કઈ જગ્યાએ આવીએ? તો સણોસરાનું લોકેશન માટે તમારે સણોસરા આપણે ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર સણોસરા, બરાબર, અને રોડ ઉપર જ તે અમારો પોઈન્ટ છે. બરાબર. જે અલગ હોટલની નજીક એટલે અલગ હોટલની બાજુમાં આવે છે. બરાબર. બરાબર. ત્રિમૂર્તિ વેજીટેબલ. તો હરપાલસિંહ, આપણે ખેડૂતનો માલ આપણા પીઠામાં આવે ત્યાંથી લઈને તમે માલ મોકલો ત્યાં સુધીની જે પ્રોસેસ છે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. હા સાહેબ, જો આપણે પૂછ્યું છે તો જો જે રીતે અમારા ખેડૂતો જો લઈને આવ્યા છે ગાડીમાં, બરાબર, એ ઓલરેડી અમે આજે પેકિંગમાં લાવ્યા છીએ. પેકિંગમાં કાચો માલ છે. બરાબર. અને કાચો બોલીએ છીએ બરાબર. અમારી ભાષામાં એનો વજન થાય છે કાચે. એ વજન ખેડૂતની સામે લખાય છે એક બુકમાં. બરાબર. બરાબર છે. કાચો વજન ઓલરેડી આપણે અહીંયા મૂકતા હોય છે. માનો ને કે એક ખેડૂતનો જે લોટ આવ્યો હોય 1 નંબર કરીને બીજા ખેડૂતનો 2 નંબર કહેવાનો મતલબ લોટ વાઇઝ અમે મૂકીએ છીએ. બરાબર. પછી લોટ વાઇઝ લઈ જઈને અને ઓલા પણ એની સફાઈ કામ કરીએ છીએ. બરાબર. કહેવાનો મતલબ અમારી ભાષામાં સફાઈ કેવી અને સોર્ટિંગ બોલે છે. બરાબર. આપણે ઇંગ્લિશમાં sorting. હા, 1 નંબર ને 2 નંબર જે જુદું પાડતા હોય છે એમાં આ બધું 1 નંબર અને 2 નંબર એમાં ઓલરેડી જે આવડો આ સરગવો જે કહીએ છીએ ને એને અમે 1 નંબર બોલીએ છીએ. બરાબર. અને જે અહીંયા પડ્યો છે ને આવડો આ સરગવો, બરાબર, એને અમે અત્યારે 2 નંબર કહીએ છીએ. બરાબર. અને માર્ચની સિઝન છે એટલે અમે ત્રીજી વેરાયટી નથી બનાવતા. નકર ઓલરેડી જે અમે 1 નંબર 2 નંબર અને 3 નંબરમાં આવે છે. ઓલી જે જાડી સિંગુ જે જ્યારે બેંગ્લોરની ચાલતું હોય છે ને ત્યારે આનેથી પણ જાડી એટલે અંગૂઠા ટાઈપની જે હોય છે એને અમે 1 નંબર બોલીએ છીએ. પછી આ જે મીડિયમ, બરાબર, એટલે પતલાને અમે 2 નંબર કહીએ છીએ. અને જે અત્યારે જે અમે 2 નંબર બોલીએ છીએ એને અમે 3 નંબરમાં કહીએ છીએ. જ્યારે પીક સીઝન હોય. હા, 11-12 ડિસેમ્બર. બરાબર. ડિસેમ્બર મહિનામાં જ્યારે જે ચાલતું હોય છે, જે મહારાષ્ટ્ર જે લે છે એ જરાક જાડું લે છે. બરાબર. બરાબર છે. ત્યારબાદ આ સરગવો તમે sorting કરી નાખો. ત્યારબાદ કઈ રીતનું પેકિંગ તમે આગળ મોકલતા? પછી અમે જે રીતે શોર્ટિંગ થઈ ગયા પછી સાહેબ છે ને આવી રીતના 41 કિલોના અમે બેગ ભરતા હોઈએ છીએ. બરાબર. 41 કિલો આમાં બેગ ભરાય છે. 40 કિલોના એ લોકો અમને રેટ આપતા હોય છે. બરાબર. બરાબર છે. 20 કિલો એ 500 ગ્રામ આપણું લેસ કરતા હોય છે આપણા વેપારી. અને આ રીતે પેકિંગ કરીને આઉટ રાજ્યમાં, ઓલરેડી આઉટ રાજ્યમાં, બરાબર,
ગુજરાતમાં નહીં, ઓલરેડી જેટલો સરગવો 1 નંબર થાય કે 2 નંબર થાય, ઓલરેડી આઉટ રાજ્યમાં બધો માલ બહાર જ જાય. બહાર જ મોકલવાનો. બરાબર. ને બહારથી આપણે જેટલું બને એટલું ઉપરથી પણ પ્રેશર મારવાનું, જેથી કરીને આપણા ખેડૂતને ₹2 કિલોએ વધારે મળવા જોઈએ. બરાબર. આપણો છેલ્લો ધ્યેય ઈ છે કે આપણી પાસે જે ખેડૂત વજન માલ લઈને આવે છે એને 2-3 રૂપિયા વધારે પ્લસ થવા જોઈએ. એવો પેલો ધ્યેય રાખીને અને આપણે આવડી આ વસ્તુ આપણે એવો મતલબ ત્રિમૂર્તિ વેજીટેબલ આપણે ચાલુ કરે. બરાબર. કયા કયા રાજ્યોમાં આપણે માલ મોકલીએ? અમે ઓલરેડી ઓલ ઇન્ડિયા યાને કે મદ્રાસ પણ મોકલીએ છીએ, બરાબર. ઓડમચિત્રા મોકલીએ છીએ, બેંગ્લોર મોકલીએ છીએ, ભોપાલ, ઇન્દોર છે, વારાણસી છે, ત્યાર પછી દિલ્હી છે, દિલ્હી, કલકત્તા અમારે મોટું માર્કેટ છે. કલકત્તામાં ઓલરેડી અમે મોટો વેપાર કરીએ છીએ. અને બીજું તમને એવું કહેવાનું કે આ અમારે 15 નવેમ્બરથી સરગવો સારો ચાલુ થાય છે, દિવાળી પછીના ઓલામાં, અને ઓલરેડી માનો ને કે માર્ચના એન્ડ સુધી બરાબર ઈ સરગવો ઉતરતો હોય છે. બરાબર. જો વાતાવરણ અનુકૂળ હોય તો જેમ માનો ને કે આગળ દિવસો જાય એમ પ્રોડક્ટ ખેડૂતોને વધતું જતું હોય છે, પ્રોડક્શન વધતું જતું. બરાબર. હવે આ સરગવો તમે કેમ કીધું કે નવેમ્બર મહિનાથી માર્ચ મહિના સુધી ઉતરે, તો આ સમયગાળા દરમિયાન ખેડૂતોને કેવા ભાવો મળે? એટલે નવેમ્બર ડિસેમ્બરમાં એવું હોય છે કે જરાક ઠંડીના દિવસો હોય છે ને, એટલે ઓલરેડી અહીંથી માનો ને કે મદ્રાસ મોકલવો હોય ને તો ઠંડીના હિસાબે સરગવો આપણો પહોંચી જતો હોય છે. એટલે એમાં ખેડૂતને ₹240 સુધીની આ સાલની માનો ને 2026માં અમે 1 kgના ₹240 ઓલરેડી ખેડૂતને ચૂકવેલા. 1 કિલોના 240. ₹240. બરાબર. અને એવરેજ અત્યારે માનો ને 240 થી માંડીને અત્યારે ₹40 સુધીના એન્ડના ભાવ હોતા હોય છે. પછી કોઈ વાતાવરણ ચેન્જને હિસાબે માલ વધારે ખરાબ પણ થઈ શકતો હોય છે, વરસાદ માવઠાને હિસાબે તો થોડાક આગળ પાછળ હોય છે. પણ ઓલરેડી અમે જ્યારે ઘરની ખેતી કરી ત્યારે તે અમારું છેલ્લું બિલ ₹40 આવેલું છે, બહારથી કહેવાનો મતલબ વેપારી અમને આપેલું છે. બરાબર. અને અમે સ્ટાર્ટમાં ₹240 સુધીના આગળ પણ વેચેલા છે. બરાબર. હવે તમે કીધું કે 2009 થી આ સરગવાની ખેતીમાં તમે સંકળાયેલા, તો સરગવાની ખેતી કોઈ ખેડૂત કરે તો એને અંદાજિત વિઘોટી કેટલાની પડે, એટલે કે એને કેવું ઉત્પાદન મળે? હવે એમાં વિગોટીમાં જો સાહેબ પૂછતા હો ને તો વિગોટીમાં એવું છે કે આપણે મણિકા તો નથી માપી શકતા, પણ એની હું તમને વીઘે એક સચોટ આપી દઉં કે આમાં વીઘે કહેવાનો મતલબ 70,000થી કે માણસોએ 2 લાખ 2.5 લાખના અમે જે 4 વર્ષમાં જે ચૂકવેલા છે ને પૈસા, એની વાત કરું છું. બરાબર. કે વીઘે અમે 50,000થી 60,000 70,000થી માંડીને 2 થી 2.5 લાખ રૂપિયા વીઘે એને પૈસા ચૂકવેલા છે એની પાસેથી માલ લઈને. એમ એટલું ઉત્પાદન ખેડૂત લઈ શકે. બરાબર. અને આ સરગવાની ખેતીમાં એમ કહેવાય કે સરગવાની શીંગો તો વેચાય પણ એના પાંદડાય વેચાય છે, એ વાત સાચી છે? હા, પાન પણ આપણે વેપાર ઓલરેડી પાનનો પણ આપણે ખેડૂતને કીધું છે કે આપણે પાન પણ સાથે લઈએ છીએ અને પાન તે ઓલરેડી એક્સપોર્ટ પણ કરીએ છીએ. બરાબર. એટલે પાન નહીં તે આપણે અહીંયા ખરીદી ચાલુ છે. જે માણસને સિંગ ન લાગ્યું હોય, જે ખેડૂતને, એને પાન તોડાવી પણ એની વીઘાએ અમે બીજું 40,000-50,000 માંથી ન જાય ખેડૂતે, એ રીતનું આયોજન કરીને સિંગનો પાવડર પણ બનાવીએ છીએ, પાનનો પાવડર પણ બનાવીએ છીએ અને સળંગ પાન અમે એક્સપોર્ટ પણ કરીએ છીએ. બરાબર. હવે આ પાન છે એના ભાવ કઈ રીતે નક્કી થતા હોય? પાનના ભાવ એવી રીતે નક્કી થતા હોય છે કે જો પ્યોર પાન એટલે પાન સિવાય અંદર દાખલી પણ ન હોય, ફૂલ પણ ન હોય અને પીળી પત્તી એટલે કે પીળું પાન ન હોય, લીલું પાન હોય તો એના ભાવ પ્રમાણે પૂરેપૂરો ભાવ ખેડૂતને મળતો હોય છે. પછી એની અંદર પીળું પાન આવી જાય અથવા તો દાખલી આવી જાય અથવા તો ફૂલ આવી જાય, એ 3 વસ્તુ જો ભેગી થઈ હોય તો માલ પ્રમાણે ભાવ હોતા હોય છે. એના રીતે અમે ઓલરેડી છેલ્લે 125 થી લઈને ₹140 કિલો પાન ખરીદેલું છે. બરાબર. અને આ પાનનું આપણે સેમ્પલ જોવું હોય તો અત્યારે તમારી પાસે પાનનો જથ્થો જ હાજર છે? હાજી. તો આપણા ખેડૂત મિત્રોને આપણે પાનનો જથ્થો બતાવી દઈએ. આપણે જે પાંદડાની વાત છે, એ પાંદડાની કઈ રીતની ક્વોલિટી હોય અને કઈ રીતે તમે એનું સ્ટોરેજ કરો, કઈ રીતે એને મોકલો, એ અમારા ખેડૂત મિત્રોને બતાવો. હવે પાનમાં એવું હોય છે કે જે આપણે ખેડૂત પાન માટે અમે બોલીએ એટલે ખેડૂત એના ખેતરે
ડાળખી કરીને અને તોડી લેતા હોય છે. પછી એને 24 કલાક કે 48 કલાક ત્યાં એના ખેતરમાં સુકાવા દઈને તલ કેમ ખેરીએ એવી રીતે એ લોકો ખેરી લેતા હોય છે. ખેરીને પછી અમે જે એને કટ્ટા આપી અથવા તો એની રીતે આવી રીતે ગાંસડી બાંધીને આપણા કાંટે અને કે ત્રિમૂર્તિમાં જ તે લાવે છે અને ત્યાં જ આપણે કાંટો કરીને એના આપણે પાન જોખી લઈએ છીએ. અને પાનમાં જે ખેડૂતો ઓકે છે કહેવાનો મતલબ કે જેને ખ્યાલ જ આવે છે એ તો બધા ચોખ્ખા કરીને લાવે છે. પછી જે ખેડૂતને ખ્યાલ નથી કે આ પાન આવી રીતે સાફ કરવાનું હોય છે તો અમે અમારા કાંટે તે અહીંયા આવી જાય પછી અંદરથી જે ડાખળી કે ફૂલ કે જે વસ્તુ હોય એ સફાઈ કામ કરીને અને આવી રીતે અમે 20 કિલો અને 200 ગ્રામની બેગ અમે ભરીને સ્ટોક કરી દેતા હોઈએ છીએ. આ તૈયાર બેગ છે બહાર મોકલવા માટે કે જે આપણે કમ્પ્લીટ માલ થઈને જે માલ અમારો અત્યારે કમ્પ્લીટ થયેલો છે એ આવી રીતનો અમારો માલ લીલો અને ડાખળી વગરનો ફૂલ વગરનો હોય છે. એમ આવી રીતે કમ્પ્લીટ કરીને અને પછી જ અમારે બહાર મોકલવાનો હોય છે જેથી કરીને સારા ભાવ મળે. બરાબર, જેથી કરીને અમને ત્યાંથી કોઈ જાતની ફરિયાદ ના આવે. બરાબર. હવે આ સરગવાની ખેતી વિશે કોઈ ખેડૂત મિત્રોને વધારે માહિતી જોતી હોય, બિયારણ ક્યાંથી મેળવવું અથવા તો તમારી પાસે એને વેચવા આવવું તો કઈ રીતે એ આવી શકે, તો એના માટે એક તમારી કોન્ટેક્ટની ડિટેલ અને શું શું ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ એની થોડી ચર્ચા કરો. હવે આ ખેતીમાં તો એવું છે કે જો આપણે ધ્યાન રાખવામાં તો ખેડૂત છે એ ખેતી કરતા જ હોય છે એટલે એને શું શું ધ્યાન રાખવું પડે એ તો એમને ઓલરેડી સરગવાનું જો પૂછતા હોય તો આપણને જે પૂછે એને આપણે સલાહ કરતા હોય છે કે ક્યારે કયું ખાતર આપવું, બરાબર, કે ક્યારે કઈ દવા છાંટવી અને કયો રોગ આવે ત્યારે કઈ દવાનો ઉપયોગ કરવો, બરાબર છે, અને ક્યારે આપણે પિયત આપવું. અને બીજી વાત તમે એવી કરી કે બિયારણ માટે અમે ઓલરેડી મહારાષ્ટ્રથી અમે અમારું પોતાનું જ્યારે કર્યું ત્યારે અમે મહારાષ્ટ્રથી મગાવેલું છે બિયારણ. અને અત્યારે પણ જે ખેડૂતને જે અમે આપીએ છીએ અથવા તો અમે અમારા ખેતરમાં વાવીએ છીએ એ અમે અત્યારે ઓલરેડી મહારાષ્ટ્રથી મગાવીને અને અમે સરગવો ચોપીએ છીએ. એમાંય તે બીજું હું એમ કહું તમને કે PKM2 ની જે વેરાયટી છે ને એ આપણી જમીનને ભાવે છે. બરાબર, એટલે PKM2 વધારે અહીંથી ખેડૂતો પણ વાવે છે અને અમે પણ PKM2 વાવીએ છીએ. બરાબર. અને ઓલરેડી જે આપણો સરગવો અત્યારે તમને હું કહું કે 6 જિલ્લાનો સરગવો અહીંયા આવે છે. આપણા માનો ને કે થડા ઉપર આને અમે થડો બોલીએ છીએ, બરાબર છે. એટલે મિનિમમ 150 થી 200 કિલોમીટર સુધી જે સરગવો પકવે છે એ બધા ખેડૂતો આપણે અહીંયા સણોસરા. અને એક સાહેબ એવી વાત તમને કરવાની કે ગુજરાતમાં જો સરગવામાં 1 નંબરનું માર્કેટ અત્યારે હબ જેને કહીએ એમ કે સરગવાનું હબ કહ્યું તો ગુજરાતમાં 1 નંબરનું હબ એટલે સણોસરાનું નામ આવે છે. બરાબર. અને અમારો વિસ્તાર અત્યારે સરગવાની ખેતી ખેડૂતોએ જાજા વિસ્તારમાં કહેવાનું જાજા હેક્ટરમાં કરેલી છે. બરાબર. એટલે પ્રોડક્શન પણ અહીંયા અમને મળી જાય છે કે જેથી કરીને અમે આઉટ રાજ્યના તમામ વેપારીને અમે અમારો ગુજરાતનો સરગવો પહોંચાડી શકીએ. બલ્કમાં મોકલી. હા, બરાબર ને. હવે એક છેલ્લી વાત પૂછવી છે કે એક વખત સરગવાનું વાવેતર થાય તો એ ઝાડ કેટલા વર્ષ સુધી ઉત્પાદન આપે? ઓલરેડી અમે જે 2009ની સાલથી જે અમે પોતાનો અનુભવ કહેવાનો મતલબ અમારી પોતાની ખેતી અમે છેલ્લે 80 વીઘાનો પણ હરગવો એક ખેડૂતે મેં કાકા અને ભોજાભાઈ એક જણાએ 80 વીઘાનો અમે સરગવો કરેલો. અને અમે મિનિમમ 4 વર્ષ સુધી એને રાખીએ છીએ. આમ 3 વર્ષ સુધી અમને કીધેલું અને અમે 3 વર્ષ સુધી રાખ્યું. કહેવાનો મતલબ પહેલા વર્ષ કરતા બીજા વર્ષમાં પ્રોડક્શન વધ્યું, બીજા વર્ષ કરતા ત્રીજામાં વધ્યું, પછી ચોથામાં જ્યારે અમે ગયા ને ત્યારે થોડુંક અમથું બે સરખા થઈ ગયા, ત્રીજું વર્ષ ને ચોથું વર્ષ. એટલે 5મા વર્ષથી અમે 4 વર્ષ સુધી, આમ તો 3 વર્ષનું કહેવાય પણ 4 વર્ષ સુધી આ સરગવો એક વખત વાવો પછી આપણે 3 કટિંગ કરીએ એટલે 4 વર્ષ સુધી ઉત્પાદન આપતા હોય છે એકનો એક છોડ. બરાબર. હવે તમારે આ સરગવા કોઈને વેચવા આવવું હોય તો કાંઈ વધારે માહિતીની જરૂર હોય તો તમે તમારો હેલ્પલાઇન નંબર છે એ અમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ખાસ કરીને તમને ફોન કરવાનો સમય છે એ ખાસ બોલો. ભલે ભલે. હવે હેલ્પલાઇન નંબર આપ બોલો છો એટલે મારો મોબાઈલ નંબર જ તમને હું. હા, બરાબર. બરાબર છે. મારો મોબાઈલ નંબર છે 9380 83 5 83. અને જો સમય તમે માંગતા હોય તો સિઝનમાં જો અમને જો સમય કહેતા હોય કે માનો ને કે 11મા મહિનાથી તે માર્ચ મહિના સુધી જે અમે સિઝન બોલવી
બરાબર. અમારી ભાષામાં બરાબર. અમે સીઝન બોલીએ કે અમારી 11મા મહિનામાં ચાલુ થાય છે અને માર્ચ મહિનાના એન્ડમાં અમારી સીઝન પૂરી થાય. પૂરી થાય છે એટલે બરાબર. ખતમ થાય છે. એટલે એમાં જો સમય માંગતા હો તો અમે બપોર પછીનો યાને કે 1 વાગ્યા પછી અમે બરાબર. ફોન તો રિસીવ થાય જ તે, પણ ઇન કેસ કદાચ સવાર સુધી અમે આનું જે કરતા હોય હા, શોટિંગ કરતા shooting હોય કરતા માલ મોકલતા હોય એટલે ઓલરેડી અમે સવારે 6, 7, 8, 9 અને સવારના 10 પણ અહીંયા વાગી જાય છે. બરાબર. એટલે થોડુંક તમે જો પૂછ્યું છે એટલે હા. મારે તમને કહેવાનું બરાબર. છે કે આ સમયગાળામાં ઓલરેડી નકર 24 કલાક ફોન ચાલુ જ હોય છે. બરાબર. તો ખેડૂત મિત્રો, જેમ હરપાલસિંહે આપણને ખૂબ સરસ માહિતી આપી કે 2009 થી તેઓ અને તેમનું જે મિત્રોનું ગ્રુપ છે એ સરગવાની ખેતી સાથે સંકળાયેલા છે, ખૂબ સારું ઉત્પાદન છે અને એક એવો વિચાર કે આપણે ઉત્પાદન તો કરી છે, પરંતુ એની સાથે સાથે જો આપણે જ વેપારી બની જાય તો આપણને તો 2 પૈસા મળે જ, પરંતુ આપણી આજુબાજુના વિસ્તારના જે ખેડૂતો છે એને પણ ઉત્પાદનની સાથે સાથે સારી આવકનો સ્ત્રોત આપણે પૂરો પાડી શકીએ એમ છીએ. આ ખૂબ ઉમદા વિચાર સાથે શરૂ થયેલી આ ત્રિમૂર્તિ નામની પેઢી એ જેમ અત્યારે આપણને કીધું કે ગુજરાતમાં સરગવાનું હબ એટલે કે ભાવનગરનું સણોસરા અને એમાંય ફર્સ્ટ નંબરની પેઢી એટલે કે ત્રિમૂર્તિ વેજીટેબલ્સ. તો ખાસ સરગવાનું વાવેતર કરવા માંગતા અથવા તો હાલ જે કરતા હોય એ એક વખત ફરજિયાત આ ત્રિમૂર્તિ પેઢીની મુલાકાત લ્યો. ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલી છે અને તમારે કોઈ પણ માહિતીની જરૂર હોય તો જે હેલ્પલાઇન નંબર અહીંથી કહેવામાં આવ્યો એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. આ વિડીયો આપણને સારો લાગ્યો છે, ઉપયોગી લાગ્યો છે તો તમે બીજા ખેડૂત મિત્રોને પણ વોટ્સએપ ગ્રુપમાં વિડીયો શેર કરો કે જેથી મહત્તમ ખેડૂત મિત્રો એ ખેતીની સાથે સાથે પોતે જ વેપારી બને અથવા તો જે ખેડૂત મિત્રો વેપારી બન્યા છે એની સાથે સંકળાઈને પોતાના ઉત્પાદનનું વધારે મૂલ્યવર્ધન અથવા તો પોતાને વધારે આવકનો સ્ત્રોત મેળવી શકે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.